જય શ્રીનાથજી। શ્રીનાથજી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ આજે આપણે વિડીયોમાં જોઈશું। શ્રીનાથજી કોણ છે? શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે, જે તેમને ગિરિરાજ ગોવર્ધન ધારણ કરતા સમય દર્શાવે છે। આ સ્વરૂપમાં ભગવાનને ડાબા હાથની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચક્યો છે અને ભક્તોને ઇન્દ્રના કોપથી બચાવ્યા હતા। શ્રીનાથજીનું સ્વરૂપ લગભગ 84 સેમી ઊંચું છે। તેઓ કાળા શ્યામ રંગ, કમળ જેવા નેત્રો, અલૌકિક તેજ ધરાવતું માનવામાં આવે છે। શ્રીનાથજીની પ્રાગટ્ય કથા જોઈએ। માન્યતા અનુસાર શ્રીનાથજીનું સ્વયંભૂ સ્વરૂપ વ્રજભૂમિ નજીક ગોવર્ધન પર્વત પર પામ્યું હતું। 15મી સદીમાં મહાન વૈષ્ણવ સંત શ્રી વલ્લભાચાર્યશ્રીને ગિરિરાજ પર્વત પર ભગવાન શ્રીનાથજીના સ્વરૂપના દર્શન થયા। ભગવાનને વલ્લભાચાર્યને યાજ્ઞા આપી કે મને અહીંથી બહાર કાઢો અને ભક્તો સુધી મારી સેવા પહોંચાડો। ત્યારબાદ શ્રીનાથજીનું સ્વરૂપ ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ કરીને ભક્તિપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું। હવે જોઈએ પુષ્ટિ માર્ગ અને શ્રીનાથજી। શ્રી વલ્લભાચાર્યએ સ્થાપિત કરેલો પુષ્ટિ માર્ગ સંપ્રદાયની શ્રીનાથજીને મુખ્ય આરાધ્ય દેવ તરીકે માને છે। પુષ્ટિ માર્ગમાં ભગવાનની સેવા, રાજભોગ, શૃંગાર, ઉત્પાથન, આરતી વગેરે દ્વારા થાય છે, જેમ રાજા અથવા બાળકની સંભાળ લેવાય તેમ। ઔરંગઝેબનો સમય અને સ્થાનાંતર। મુગલ શાસક ઔરંગઝેબ સમયમાં જ્યારે હિન્દુઓ મંદિરો પર હુમલો કરવા લાગ્યો, ત્યારે શ્રીનાથજીના વિગ્રહ સુરક્ષિત રાખવા માટે વ્રજભૂમિમાંથી યાત્રા શરૂ કરવામાં આવી। આ યાત્રા દરમિયાન ભગવાન જ્યાં જ્યાં વિરામ લેતા ત્યાં ભક્તોને વિશેષ કૃપા થતી। અંતે ભગવાને રાજસ્થાનના નાથદ્વારા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે રથનું ચાકુ અચાનક જમીનમાં ફસાઈ ગયો। આને ભગવાનની ઈચ્છા માનીને ત્યાં શ્રીનાથજીની સ્થાપના કરવામાં આવી। નાથદ્વારા મંદિરની સ્થાપના। સન 1672ના નાથદ્વારા ખાતે શ્રીનાથજીની મંદિરની સ્થાપના થઈ। નાથદ્વારા શબ્દનો અર્થ છે ભગવાન સુધી પહોંચવાનો દ્વાર। આ મંદિર દેખાવમાં મહેલ જેવું લાગે છે અને અહીં ભગવાનની સેવા રાજાશાહી ઢબે કરવામાં આવે છે। અષ્ટયામ સેવા। ભગવાન શ્રીનાથજીની દરરોજ અષ્ટયામ સેવા થાય છે। મંગલા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્પાથન, ભોગ, સંધ્યા આરતી અને શયન દરેક પોતાનો અલગ અલગ સમય, ભોગ અને ભાવ છે। ભક્તોની અગટ આસ્થા। શ્રીનાથજીને ભક્તોને લાડલા ઠાકોરજી નાથજી તરીકે પ્રેમથી બોલાવે છે। માન્યતા છે કે સાચા હૃદયથી કરેલી સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી। આજે ભારત ઉપરાંત વિદેશના પણ શ્રીનાથજીના હજારો ભક્તો વસે છે। જય શ્રીનાથજી।